नमो सिद्धाय नमो आयर्याणं नमो भवजायाणं नमो लोये सप्पसाहुनं येषु पञ्चनमुक्तारो सप्पपावपणासनो मङ्गलानं च सप्तेसिं परमं हवै मङ्गलम् अर्हतो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थितः आचार्याचिनिशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं भवन्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै जय जिनेन्द्र बोलते चलो जय जिनेन्द्र बोलते चलो आनंद के द्वार को खोलते चलो आनंद के द्वार को खोलते चलो जय जिनेन्द्र बोलते चलो जय जिनेन्द्र बोलते चलो चैतन्य द्वार को खोलते चलो चैतन्य द्वार को खोलते चलो जय जिनेन्द्र बोलते चलो जय जिनेन्द्र बोलते चलो मिथ्यात्व मोह को भगाते चलो मिथ्यात्व मोह को भगाते चलो जय जिनेन्द्र बोलते चलो जय जिनेन्द्र बोलते चलो सम्यक्त्व दीप को जलाते 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 चलो जय जिनेन्द्र बोलते चलो जय जिनेन्द्र बोलते चलो आनंद के द्वार को खोलते चलो आनंद के द्वार को खोलते चलो वर्ते देहाती हे ज्ञानीना चरणમાં ओ वंदन अग्नि निम्मलु निकलु शुद्ध जीणु विनु बुद्धु शिव संतु सो परमप्पा जिण भणियो एहौ झाणी निभंतु जो शुद्ध शिव जिन बुद्ध विष्णु निकल निर्मल शांत छे बस है वही परमात्मा
જીનવર કથન નિર્ભ્રાંત. આપણો સ્વાધ્યાયમાં ચાલે છે યોગ સાર ગ્રંથ. બંધ કરીને આવજો તમારું. વાત ચાલે છે આપણને સુખી થવાની, અને આ વિશ્વમાં કોઈને દુઃખી તો થવું જ નથી. મને પૂછો, સાહેબ દુઃખી થવા નીકળ્યા છો? દીક્ષા લીધી હતી ત્યારે દુઃખી થવા? જવાબ મળશે નહારે ના હોય કઈ. દુઃખી થવા કોઈ ઘરથી બહાર નીકળતું હશે? મહાવીર સ્વામી ઘર છોડે દુઃખી થવા કે સુખી થવા? બધાની એક જ ઈચ્છા છે, સુખી થવા. પણ આપણને સુખની ખબર નથી. કયા જાતનું સુખ મારી પાસે કાયમ રહી જાય અને કદી એ સુખમાં કોઈ દુઃખની છાંટ જ ના આવે, એવું દુઃખ અને એવું સુખ આપણે બંને સમજ્યા નથી. એના કારણે આ જીવ ચાર ગતિમાં ભટકે છે, અને આ ચાર ગતિના દુઃખો તો હવે ક્યાં આપણને દૂર જોવા જવું પડે એમ છે. અત્યારે તો તમારી પાસે માધ્યમ એટલા બધા છે, ટીવી ના ને, VCR ના ને, વોટ્સઅપ ના ને, તમને બધું નજરે દેખાય છે. કોકને લાકડીએ પીટતા હોય છે, કોકની હિંસા કરતા હોય છે, કોકને ગોળીએ દેતા હોય છે. આવા દુઃખો જગતના તમામ જીવો ભોગવે છે. પણ આપણા આત્માએ પણ જન્મના દુઃખ, જીવનના દુઃખ, મૃત્યુના દુઃખ, એક હોસ્પિટલમાં લટાર મારી આવો તો ખબર પડે કેવી કેવી પોઝિશનમાં જીવ સૂતો હોય છે અને તડફડતો હોય છે અંદરમાં. તો આવા દુઃખો તો આપણી નજર સમક્ષ, અને બાકીના સંસાર ભાવનામાં વિચારીએ તો ચાર ગતિના દુઃખો જે અત્યારે અમુક દેખાય છે ને અમુક નથી દેખાતા. હવે આવા બધા જ દુઃખો મટે કેમ? પ્રશ્ન એ છે. અમે એમાંથી આપણે છૂટીએ કેમ? ત્યારે જ્ઞાનીઓનું એક જ વચન છે, આચારાન સૂત્રમાંથી લઈ અને શ્રીમદ રાજચંદ્રજીએ પોતાના પ્યોર ગુજરાતી ભાષામાં આપણને આપ્યું છે કે સર્વ ક્લેશ, સંસારમાં જીવ દુઃખી છે ક્લેશના કારણે અને દુઃખના કારણે. તો કે ક્લેશ મળશે તો દુઃખ મળશે, અને દુઃખ મળશે તો તને તારું આત્મિક સુખ મળશે. તો સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી ડોક્ટરો પાસે ઘણી દવાઓ છે, જેટલા રોગ એટલી દવા. મને હમણાં શરદીની દવા આપીને એક સાથે કેટલી આપી છે ખબર છે? 8 ગોળી ખવડાવી. બોલો હવે શરદી એક અને ગોળી 8. એટલે તમારા સરકારી ઓલા એલોપેથીમાં તો જેટલા રોગ એટલી દવા, અને એક રોગની પાછી 10 દવા ને 4 દવા હોય. હોમિયોપેથીમાં મીઠી દવા હોય, અને ઓલી જે અત્યારે આવે છે ને બાયોકેમિક, કે રોગ 1000 દવા 12 માંથી તમને અલગ અલગ આપે. બાયોકેમિકમાં રોગ 1000 પણ 12 દવા. પણ અહીંયા તો હજારો રોગો છે. દુઃખના પણ, ક્લેશ પણ બધાના જુદા છે ભાઈ. કોઈને ક્રોધ બહુ હોય, કોઈને માન બહુ હોય, કોઈને માયા હોય, કોઈને લોભ હોય, કોઈને ઈર્ષા હોય, કોઈને અદેખાઈ હોય. એટલે અનેક ક્લેશના કારણ છે. તો સર્વ દુઃખ, એક ક્લેશના કારણે ઉભા થતા બધા દુઃખો. તો સર્વ દુઃખ અને સર્વ ક્લેશ એને દૂર કરવાનો ઉપાય શું? તો કે તને ઓળખ. તને ઓળખ. હું તને ઓળખીશ. એટલે શાસ્ત્રીય પરિભાષાનો એમણે શબ્દ લખ્યો કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે પોતાની ઓળખ. આપણી પોતાની ઓળખ. પાગલ માણસ પોતાને ઓળખતો નથી. નહેરુજી એક વખત થાણાની મેન્ટલ હોસ્પિટલમાં ગયા. તો હવે તો પ્રાઇમ મિનિસ્ટર હોય એટલે બધા એક વોર્ડ પાસેથી આગળ વધે. તો જરીક એક બેરક પાસે ગયા તો 2-3 પાગલો ઉભા હતા. તો એકે પૂછી લીધું કોને? ये कौन है? तो જે સાથે ચાલતો હતો ને એમના સિક્योरिटी, ये पता नहीं है तेरे को? ये तो अपने भारत के प्राइम मिनिस्टर आए हुए हैं, नेहरू जी हैं. हंसवा लगे. काय का प्राइम मिनिस्टर? मैं हूँ प्राइम मिनिस्टर, मुझे सलामी करो. इनकी क्या सलामी पर है? अभी नेहरू जी खुश हो कैसे गए? ये हंसवा लगे. ठीक ए प्राइम मिनिस्टर निकले. मैं हूँ प्राइम मिनिस्टर. अभी जुओ એને કાંઈ જ ખબર નથી. પ્રાઇમ મિનિસ્ટર હોય કે પછી રાષ્ટ્રપતિ હોય, એને શું ભાઈ? તો જેમ પાગલ લવારી કરે. અને પાગલનું આપણે ખોટું નથી લગાડતા, એ આપણને ગમે તેમ બોલી લે. ઘરમાં રાખી હું હતી ને 2036 મારું ચોમાસું વિક્રલીમાં હતું. તે દિવસે જન્મ વાંચનનો દિવસ હતો. તો ગોગાડી ત્યાં વધારે, તો હું બોરવા માટે ગઈ. સાહેબ આજ તો પધારવું પડશે, મહાવીર જન્મ વાંચનનો દિવસ છે, બપોરે સ્વપ્ન ઉતરશે. તો હું ગઈ બોરવા માટે. બધા ઉભા હતા. તો
તો જરા બાપાનું મગજ થોડું ઓલું હતું, થોડી પાવલી ઓછી ચાલતી બીજા. તો કે જુઓ ગેણી સાહેબ આવ્યા છે. એ લોકો સાધ્વીજીને ગેણી સાહેબ કે જેમ આપણે ગેણેજી કહેતા હતા પહેલા. તો કે જુઓ ગેણી સાહેબ આવ્યા છે, વરાવો મારા સાહેબને. આજે જુઓ મહાવીર સ્વામીનો જન્મ વાંચનનો દિવસ છે, વરાવો મારા સાહેબને. એટલે આવે આગળ બાપા. 3 દીકરા ઉભા હતા, ધર્મપત્ની પુત્ર બધું બધા હતા. મને કઈક વરાવી. કીધું આજે બપોરના આવશો ને તમે સ્વપ્ન વાંચન વખતે આપણે જન્મ વાંચન કરશું? તો કે હા આવીશ ને હું મારા દીકરાઓ સાથે. પેલા મહાવીરને ઝુલાવશું ને પછી ગેણી સાહેબ તમને પારણામાં ઝુલાવશું અમે બધા ભેગા થઈને. છોકરા બિચારા શરમાયા. મને ગભરાવું કાંઈ વાંધો નહીં, એમની ભાવના છે વ્યક્ત કરી છે. એમની ભાવના હતી કે મહાવીરને નહીં અમે સાહેબ આપણે પણ ઝુલાવશું. તો એમાં ખોટું લાગે આપણને? ભાઈ હવે એમને ખબર જ નથી કઈ જગ્યાએ કયો વિવેક કરવાનો છે, એમને ખબર નથી. તો આપણને કદી પાગલનું ખોટું નથી લાગતું. પણ ડાયો માણસ કે તો કેવું અંદરમાં હાડો હાડ લાગી જાય, જિંદગી સુધી ભૂલીએ નહીં. ગોળીના ઘા ભૂલાઈ જાય પણ આ બોલીના ઘા છે ને ભૂલી નથી શકતા. માટે તો પછી સંતો નથી થતું, એની અંદરમાં કાંઈક ને કાંઈક આંકડો પડી જાય છે કે આવું મને કીધું છે. તો પ્રભુ વાત અહીંયા એ ચાલે છે કે આ જીવ અનંત કાળથી દુઃખી છે અને એ દુઃખો અને એના કારણે થતા ક્લેશો અને ક્લેશના કારણે ઉત્પન્ન થતા નવા કર્મ, એના કારણે બરી દુઃખ. આ બધાથી દૂર થવા માટેનો ઉપાય શું? તો કે 12 દવાઈ નહીં ખાવી પડશે, 22 નહીં ખાવી પડશે. માત્ર એક દવા, અને તે છે તારી ઓળખાણ. હું કોણ છું? અનાદિકાળથી આત્મસિદ્ધિજીની ગાથા છે. આત્માની શંકા કરે આત્મા પોતે આવ. શેની શંકા કરે છે? કોણે કીધું હું આત્મા છું? મારા ગુરુદેવ કે દ્રષ્ટાંત દેતા. એક ચામસીભાઈ કરીને ગામના હતા ચોવટ. બધા એની પાસે ચોવટ હોય ત્યારે પંચાયતી બેસે અને કઈ નિવેડો લાવો તો ચાલો બધા ચામસી બાપા પાસે, ચાલો બધા ચામસી. એ બધા નિવેડો આપતા. તો પણ બધા ગુણ હતા, પણ એક અવગુણ હતો અને એ હતો પીવાનું. એક દિવસ છે ને વધારે જરા પી લીધું, વધારે પીવાઈ ગયું એટલે ચડ્યો નશો. નશો ચડ્યો એટલે ઘરના આંગણે ચોવટમાંથી ઉતરીને આવ્યા જયારે પોતાના દરબારને છોડીને. તો ઘરમાં આવી અને દરવાજો તો બંધ હોય, ધર્મપત્ની ઘરમાં હતા. તો કે છે દરવાજાને ઠક લગાવીને, ચામસીભાઈ ઘરમાં છે? કારણ કે જે આવતું ને એ પૂછતું કે ચામસીભાઈ ઘરમાં છે, એટલે એના મગજમાં એ બેસી ગયું હતું કે ચામસીભાઈ ઘરમાં છે. હવે તો ઓળખી જાય ને ધર્મપત્ની આ વર્ષોથી ભેગી રહેતી હોય એટલે. અરે આ તો એમનો જ અવાજ છે. અને વળી એ જ પૂછે છે ચામસીભાઈ ઘરમાં છે? આવી વાત. દરવાજો ખોલ્યો. કોણ કહે છે તમને? તો કે ચામસીભાઈ ઘરમાં છે. કે હા હાલો છે, હાલો હાલો. ચામસીભાઈ ઘરમાં જ મળશે તમને. હાથ પકડી લઈ ગઈ રૂમમાં અને એની અંદરમાં પેક કરી અને સુવડાવી દીધા. 8 કલાક વીતી જાય એટલે નશો જાય. સવારે ઉઠી અને ગઈકાલે કોની પૂછા કરતા? મને ખબર નથી કોની પૂછા કરતો હતો. તો કે તમે દરવાજે ઉભા રહીને પૂછતા હતા ચામસીભાઈ ઘરમાં છે? હું મેં એવું પૂછ્યું. તો કે હા તમે છે ને ડબલ બેવડામાં હતા. બેવડાની દશા એવડી જ થઈ જાય છે. એટલે તમે ભૂલી ગયા કે તમે સ્વયં ચામસીભાઈ છો. એમ આ તો એક રૂપ જ છે. એ બધું વધારે પીવાઈ ગયું તો પોતાને ભૂલી જાય. ધર્મપત્નીને માં કહી દે અને માને ત્યારે ધર્મપત્ની કહી દે. કાંઈ કહેવાય નહીં. બસ આપની આ જ પોઝિશન. બોલો તો નશો ઉતરે છે, પણ આ નશો અનંત કાળથી એવો ચડ્યો છે કે જેના કારણે આત્માની શંકા કરે આત્મા પોતે. બીજા તો કરે હું આત્મા ક્યાં છું? હું તો શરીર છું, તુંબડીનો છું, સરને મારું આ છે, આટલું ભણેલો છું, આટલી મારી ઇન્કમ છે, આટલી મારી પાસે જમા છે. આ હું છું. બોલો આ બધું તમારું સજાવેલું શણગારેલું તમારું સમજાણું ક્યાં સુધી આપણા હાથમાં? આ વૈરાગ્યની વાતો છે પ્રભુ. અને વૈરાગ્ય જ્યાં સુધી કાચો હશે ને ત્યાં સુધી આપણે સાધનાના માર્ગે આગળ વધી શકશું નહીં. અનંત તીર્થંકરની કરુણા જે વાણી દ્વારા વરસી છે એ એક જ કરુણાનો સ્ત્રોત હતો. એક પણ જીવ આ સંસારના 4 ગતિના દુઃખોથી છૂટી અને પોતાના સ્વરૂપમાં લીન થાય. આવી એમની કરુણા. એક જીવો ગણતરીના ટોળા માટે એમને પ્રયત્ન નથી કર્યો. એક જીવ પણ જો સંસારથી છૂટતો હોય તો તીર્થંકર દેવ વિહાર કરીને પણ ત્યાં સુધી જવા માટે તૈયાર. એક જીવ એમના ભીતરમાં કઈ કરુણા હશે
અને એ કરુણાની સામે જે જીવ ચાર ગતિના દુઃખો જે ભોગવી રહ્યો છે ને, મનુષ્ય ગતિમાં તો કાંઈ દુઃખ નથી આપણી પાસે, તો બહુ તો રોજના રોઈ લઈએ, પણ જે તિર્યંચની દુનિયાના અને નારકીની દુનિયા ને એનાથી પણ નીચે નિગોદની દુનિયામાં એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં 17 વખત જન્મવું અને 18મી વખત મરવું, એટલે જન્મ મરણ. તો સૌથી મોટું દુઃખ તો મૃત્યુનું છે, અને એવું મૃત્યુ સામે લટકી જ રહ્યું છે નિરંતર. આવા દુઃખો આપણે ભોગવી આવ્યા છીએ. જે આત્માની શુદ્ધ લેશે ને, અમારા ગુરુદેવ કહેતા, એકવાર હા પાડ કે હું આત્મા છું, હું શરીર નથી, આ માટીના કોકામાં હું માત્ર રહું છું, માટીનો કોકો જુદો છે, એ સ્મશાન તરફ જશે અને હું મારા સાધનાના માર્ગે આગળ વધીશ. તો એકવાર હા પાડ કે હું આત્મા છું, હા પાડીશ તો હાલત સુધરી જશે. અને ના પાડીશ કે ના સાહેબી તમારી પાસે રાખો, હું આત્મા નહીં, હું શરીર, હું સ્ત્રી, હું પુરુષ, હું ગોરો, હું કાળો, હું ભણેલો, હું અનપઢ, આવું જો તે નકાર કર્યો તો એનું ફળ શું મળશે? તારા જ નકારનું ફળ. વચ્ચે કોઈ ભગવાન નથી આવતા દુઃખ દેવા માટે. આપણી અજ્ઞાન દશા છે. મારી સાથે ભગવાને આવું કેવું કર્યું? દીકરો લઈ લીધો આપીને, 14 વર્ષે આવ્યો ને 14મા વર્ષે પાછું લઈ લીધો, 8 વર્ષે આપ્યો ને, અરે વચમાં ભગવાનને નહીં લાવતા. તમારો ભગવાન ભીતરમાં બેઠો છે ને, એણે જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એને પુણ્ય અને પાપ બાંધ્યા. તો પુણ્યનો ઉદય થયો ત્યારે વસ્તુ મળી, અને જ્યારે એ પુણ્ય પૂરા થયા અને પાપનો બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે તમારા હાથમાંથી ક્યાં ધન ચાલ્યું જાય, ક્યાં સંતાન ચાલ્યા જાય, અને ક્યાં બધું જ હોય, અને શરીર રોગિષ્ટ થઈ જાય છે કે નહીં? અલગ રોગ છે ભાઈ. તો ભગવાનને વચમાં ક્યાંય લાવતા નહીં કે મારી સાથે ભગવાને આમ કેમ કર્યું. આ ભગવાન છે કરતા, પણ તારું ભગવાન, બહારનો ભગવાન તો કરુણા મૂર્તિ છે, એને લેખા જોખા રાખ્યા છે, કોને દુઃખ આપો ને કોને સુખ. એવા ચોપડા છે સિમંદર સ્વામી પાસે, મહાવીર સ્વામી પાસે એવા ચોપડા હતા કે કયા જીવને નરકમાં મોકલવાનું, કયા જીવને સ્વર્ગમાં મોકલવાનું. અરે પ્રભુ, આવા લેખા જોખા જો રાખે ને તો એ પોતાની શાંતિ ખતમ કરી નાખે. આપણે શાંતિ ખતમ કેમ કરીએ છીએ ખબર છે? બીજાના લેખા જોખા, કોની ગલીમાં શું થયું ને, કોના ઘરમાં શું થયું ને, કોણ આવ્યું ને, કોણ ગયું ને, કોની છોકરી ને, આ લેખા જોખા પારખા કરવામાં આપણે આપણી ગાંઠની શાંતિને ખતમ કરી નાખી. તો તીર્થંકર દેવના જ્ઞાનમાં તો આખું વિશ્વ જટકી રહ્યું છે, અને એમના લેખા જોખા રાખે તો વિતરાગી શાંતિના તો ખુરચા ઉડી જાય. પછી ભગવાન શેના શાંતિ અને સમાધિને વિતરાગતામાં? એટલે ભૂલે ચૂકે પણ કહેતા નહીં કે ભગવાને મારી સાથે આમ કેમ કર્યું. ભગવાને નથી કર્યું, તું જ અપરાધી છો, તે ખોટું કર્યું. તો હવે અત્યારે તારો વિસ્ફોટ થયો છે, કર્મ ઉદય આવ્યો છે, ભોગવી લે શાંતિથી. ભગવાનને વચ્ચે ન લાવ. વચ્ચે લાવીશ તો નવા કર્મ બાંધીશ મિથ્યાત્વના, અને અનંત સંસાર વધારીશ. એટલે જ્ઞાની કહે છે 4 ગતિના દુઃખોમાં જે જીવો સપડાય છે ને, એટલે જ્ઞાનીઓ કહે છે કે એકવાર હા પાડી દે, તારી હાલત સુધરી જશે. અને જો નકાર કરીશ કે નહીં એ નહીં, તો નકારની અંદરમાં ક્યાં જશે ખબર છે? આપણે ત્રસ પર્યાય મળી છે કે તમારો થોડો ઘણો તો અભ્યાસ છે બધાનો. આપણે અત્યારે કઈ પર્યાય ચાલે છે? ત્રસ કે સ્થાવર ત્રસ પર્યાય છે ને. તો ત્રસ પર્યાયમાં બેઇન્દ્રિય જીવ પણ આવે, હાલતા ચાલતા, ઇન્દ્રિય પણ આવે, માખી મચ્છર દાંસ સૌરેન્દ્રિય પણ આવે, જાનવર પણ આવે, નારકી પણ આવે, દેવતા અને આપણે. આપણા બધાની ત્રસ પર્યાય અત્યારે મનુષ્ય પંચેન્દ્રિયની ચાલે છે. એનો સમય કેટલો છે? જેમ વડાપ્રધાનની ખુરશી કેટલા વર્ષ માટે હોય? 5 વર્ષ. પછી તો ઇલેક્શન થાય જ થાય, બરોબર છે ને? પછી ઉતરી પણ શકે અને પાછા આવી પણ શકે, પણ એક વખત તો 5 વર્ષે નવો ચુનાવ થાય જ. એમ આપણી જે આ ત્રસ પર્યાયની ખુરશી મળી છે ને આપણને, અને એમાં પણ જો આપણે જાનવર નથી બન્યા, કીડા મકોડા નથી બન્યા, મનુષ્ય પંચેન્દ્રિય બન્યા છે, મન સહિતના પ્રાણી બન્યા છે. હવે એનો વધુમાં વધુ કાળ કેટલો? ખબર છે? વેરી ગુડ. 2000 સાગરો પણ ઉત્કૃષ્ટ કાળો. એવું જરૂરી નથી કે બધા 2000 સુધી પહોંચે, કોઈ 1000 માં નીચે વયા જાય પાછા. ભૂલ કરે તો ચાલ્યા જાય ભાઈ. આ તો ખુરશી ઉતરી જાય કે જરૂરી નથી 5 વર્ષે બેસે. કોઈ 6 મહિને ઉતરી ગયા છે પહેલાના વડાપ્રધાનો, કોઈ 2 દિવસે ઉતરી ગયા છે. એ તો જે કાયદો હોય એ પ્રમાણે હોય. એ 5 વર્ષ બધા રહે એને બેસે એવું જરૂરી નથી. એમ
ઉત્કૃષ્ટ કાળ 2000 સાગરોપમનો, બરોબર. હવે ઈ 2000 સાગરોપમમાં અત્યારે આપણને ખબર તો છે નહીં કેટલો સમય વીતી ગયો છે, બિલકુલ નહીં. હવે ઈ 2000 સાગરોપમમાં જો આપણે સ્વયંને સમજી, સ્વયંમાં ઠરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને સિદ્ધ લોક સુધી જો જશું નહીં અને આ સમય પૂરો થઈ જશે તો ત્રસ પર્યાય આપણી છૂટશે. ઈ ખુરશી છોડવી પડશે. બોલો પછી ક્યાં જશું? સ્થાવરમાં જશું ને ભાઈ, એકેન્દ્રીમાં. મહાવીરનો આત્મા ગયો છે. મોરછાપ લાગી ગઈ કે આ 24મો તીર્થંકર મરીચી બનશે, પણ એક કોડા કોટી સાગરોપમનો સમય પડ્યો તો છેલ્લે તીર્થંકર 75 વર્ષ બાકી રહે ત્યારે બનવાના હતા. તો આ સમય ક્યાં કાઢ્યા હાથમાં? એટલે મહાવીર સ્વામીનો આત્મા પણ એકેન્દ્રીમાં. આપણે તો તીર્થંકર બનવું નથી. આપણે તો તીર્થંકરે કીધું એ કરી અને આ જગતથી રજા લઈને સિદ્ધલોકમાં જવું છે. તો તીર્થંકર દેવનું આ મોરછાપ હતી એટલે સમય કાઢવો પડે. આપણે તો એવી મોરછાપ છે ને કે તમને 15માં બનવું પડશે કે આવતી 24ના, તો બહુ લાંબો સમય જાય દુઃખમાં. તો 2000 સાગરોપમ પૂર્વે જો સિદ્ધલોકમાં ગયા તો છૂટ્યા હંમેશ માટે. પણ જો આપણે ગફલતમાં રહી ગયા, ત્રસ પર્યાય છૂટી ગઈ, તો નિયમથી આપણને પહેલા એકેન્દ્રી મળશે, પ્રત્યેક વનસ્પતિ, પાણી, પૃથ્વી, અને પછી ત્યાં ક્યાં સદગુરુનો યોગ, ક્યાં જાગૃતિ, એટલે ત્યાંથી આ જીવ નીકળી જાય નિબોધમાં. બસ અનંત ઉત્સર્ગીણી અને અવસર્ગીણી સુધી આ જીવ જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ કોમા જેવી દશાની અંદરમાં પડ્યો રે. સમય કેટલો? તો કે તમારી ગણતરી બહાર છે. બોલો, આવા દુઃખો તીર્થંકર દેવને કેવળ જ્ઞાનની અંદરમાં દેખાઈ રહ્યા છે ને એક એક જીવના. એટલે કરુણા મૂર્તિ જગતના જીવો પ્રત્યે વરસે છે. દિવસમાં 2 વખત 3 કલાક જીવવાણી ચાલે છે. કોણ કેટલું લેશે એ ચિંતા નથી કરતા, પણ કોક જીવ ભાગ્યશાળી તૈયાર થઈને આવ્યો હશે, અમારી વાત અંદરમાં લેશે, પોતાની જાત જાગૃતમાં આવી જશે. આપણે દુઃખી છીએ, કોઈએ દુઃખી નથી કર્યા આપણને. ન ભગવાને દુઃખી કર્યા છે, ન પડોશીએ દુઃખી કર્યા છે, ન કર્મોએ દુઃખી કર્યા છે, ન સંયોગે દુઃખી કર્યા છે. દુઃખી થવાનું કારણ આપણી પોતાની ભૂલ છે. અને આપણી ભૂલ શું? તો કે જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. બસ હું કોણ છું ઈ જ એને ખબર નથી. બસ હું કોણ છું? તો હું તુંબડીનો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ભણેલો છું, આટલી જ એને ખબર છે. પણ પ્રભુ આ જેની સાથે તને લેબલ લાગેલું છે ને, સ્ત્રી પુરુષનો, ગામનો, સરનેમનો, એ કેટલા વખત સુધી? તો કે કોઈ 22 વર્ષે પણ વયા ગયા, કોઈ 42 વર્ષે વયા ગયા, અને કોઈ 92 વર્ષે, કોઈ 102 વર્ષે. પણ આ શરીરની જે ઓળખ છે એ શરીર તો વયું જશે. તો તને તારી ઓળખ ભૂલી ગયા છીએ આપણે. પાગલ પણ છે આપણું. જ્ઞાનીઓ આપણા પ્રત્યે જેમ આપણે પાગલ લોકોના ઉપર ગુસ્સો નથી કરતા, એની દયા ખાઈએ છીએ, બિચારો શું કરે એનું મગજ નથી, એમ જ્ઞાનીઓ આપણા ઉપર ગુસ્સો નથી કરતા. એટલે વત્સ તરીકે સંબોધે છે. હે વત્સ, હે શિષ્ય, સત્ય સમજ બેટા, એકવાર સત્ય સમજ તું કોણ છો. એટલે જ્ઞાનીઓને આપણા પ્રત્યે આક્રોશ કે આવેગ કે દ્વેષ નથી, આપણા પ્રત્યે દયા છે. આ જીવ સંસારથી છૂટે કે તું તને ભૂલી ગયો છે. એક દ્રષ્ટાંત મારા ગુરુદેવ દેતા, એક રાજકુમારને ઓલી દાસીઓ રમાડી રહી હતી, ધાવ માતાઓ. એ 4-5 ધાવ માતા એક સાથે હોય, બાળક હતું 2-2.5 વર્ષનો, રમતો હતો. તો ઓલી પોતાની વાતોમાં એકદમ એવી મશગુલ બની ગઈ, એમ અત્યારે બધા વોટ્સઅપમાં મશગુલ બની જાય. છોરો બિચારો દૂધ કરતો હોય, મમ્મી પોતાના વોટ્સઅપમાંથી ઊંચી જ ના આવે કે દૂધ દે છોકરાને. આવા ઘણા કિસ્સાઓ આવે છે. અત્યારે કેવું નથી પાછા, આગળ વધી જાય આપણો વિષય. તો ઓલી વાતોમાં ગઈ તો છોકરો રમતો રમતો રાજમહેલના દરવાજાથી બહાર નીકળી ગયો. દરવાજને પણ ધ્યાન નહીં વેચવાથી એવું થયું, છોકરો રોડ ઉપર નીકળી ગયો. આગળ આગળ જતો રહ્યો અને મજા આવી. બંદરમાંથી આજે છૂટ્યો હતો 5 ધાવ માતાઓના. આગળ વધ્યો તો પછી ગલી ભૂલી ગયો, બીજી ગલીમાં ગયો. હવે એને ખબર પડી કે હું એકલો છું. ત્યાં સુધી જો ઘરમાં પણ તમારો દીકરો ખિલોણામાં રમતો હોય ને તો મમ્મી મમ્મી ન કહેશે, પણ એને એમ લાગે કે હું એકલો થઈ ગયો છું, તો તરત જ રોતો રોતો કાગોડિયામાં રોશે. એ પોતાને એકલો મહેસૂસ કરે છે. એટલે તો આણે અત્યાર સુધી તો જતો હતો, હવે પોતાને એકલો મહેસૂસ કરવા લાગ્યો કે કોઈ નથી મારી બાજુમાં. એટલે રોવા લાગ્યો. તો
બાળક રોવે એટલે કોઈ પણ ઉઠાવી લે ને. તો હવે એવું બન્યું કે ત્યાંથી એક ભિખારણ પોતાના બચ્ચાઓ સાથે ભીખ માંગવા નીકળી હતી. એને જોયું કે આ કોકનો દીકરો છે તો સુંદર મજાનો રૂડો રૂપાળો અને આ રોવે છે, તો માં છે ને આખી તો એને પણ દયા આવી, અંદરમાં કરુણા આવી, વાત્સલ્ય ઉઠ્યું એટલે બાળકને તેડી લીધો. તેડીને પૂછે છે બધાને, કોનો છે કોનો છે કોનો છે? એમને ખબર નથી. અત્યારે કોઈને ફુરસદ છે? કોઈને ફુરસદ નથી કોઈને જવાબ દેવાની, પણ બધા પોતાની લયમાં દોડતા હોય છે તો કોઈ જવાબ ન મળ્યો. ઠીક છે ભાઈ, હવે જેનું હશે એ પૂછા કરશે અને પોલીસમાં ફરિયાદ લખાવશે રાજ દરબારે, તો લઈ જશે. જેનો હશે એ લઈ ગઈ પોતાની જોડે. છોકરો રોતો રોતો થોડી વાર પંપાળ્યો તો એની ગોદમાં સૂઈ ગયો. પોતાના ઝૂંપડે ગઈ, પોતાના પતિને કહે છે આજે આજે બાળક મળ્યું છે મને, રસ્તામાં રોતો તો હું લઈ આવી. કાંઈ વાંધો નહીં, આપણા 4 છે, માં 5નું ભેગું અને એને પાડશું પોડશું ને કોઈ એનો આવશે માલિક મા બાપ તો લઈ જશે તો આપી દઈશું એને. પણ જુઓ જોગ એવો હતો કે રાજાએ બધી જગ્યાએ તપાસ કરી, પણ આ ઝૂંપડામાં જ્યાં ભિખારી રહેતો હતો એ તરફ કોઈ સૈનિક આવ્યા જ નહીં પૂછા કરવા માટે. સમય વીતી ગયો, ભાઈ નથી મળતો. રાજા રોઈને બેઠા, રાણી રોઈને બેઠી ગઈ. આખા દરબારમાં સનાટો કે રાજકુમાર ખોવાઈ ગયો છે. ભિખારીઓ છે, આજે એક ગામ, બીજા દિવસે બીજા ગામ, બીજા દિવસે ત્રીજા ગામ, ભીખ મળે ત્યાં પહોંચી જાય. એમ કરતા કરતા ભિખારીના બેસણા ગયા બીજા દેશ ગામમાં. ફરતા 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 12 વર્ષ વીતી ગયા. છોકરો 2 વર્ષમાંથી 14 વર્ષનો થઈ ગયો. હવે ભિખારીના સંગે રહે તો એના દીદાર પણ તો ભિખારી જેવા થઈ જાય ને. વાળ વધી ગયા, કપડા ફાટેલા, આગળ ફાટેલા તો પાછળ સાંધેલા ને પાછળ સાંધેલા તો આગળ, અને પોતાના 4-5 ભાંજુડા સાથે ભીખ માંગવા જાય. એ માં મેં ભૂખાઉં 3 दिन का कुछ दे दो खाने को, એવા લેકા સાથે ભીખ માંગતો હોશિયાર થઈ ગયો. 12 વર્ષે ફરી પાછું એમનું એ જ નગરમાં આવવાનું થયું કે જે નગરનો એ રાજકુમાર હતો. ભીખ માંગવા નીકળ્યા છે, ચાલી રહ્યા છે રોડ ઉપર, 5 જણા, 4 ભાઈઓ ને પોતે 5મો રાજકુમાર. એટલામાં પ્રધાનજી ઘોડા ઉપર બેસી અને નીકળ્યા હતા. એમનું ધ્યાન ગયું આ ભીખ માંગનારા ઉપર. જરા સૂક્ષ્મતાથી જોયું, તીક્ષ્ણ નજરથી જોયું. રાજભીત ચૂકો થોડું ને, ભિખારીના છોકરા ભિખારીના રૂપ હોય. આ રાજભીત હતું, કપડા ફાટેલા હતા, વાળ બધેલા હતા, પણ નાક નકાશી અને જે લલાટનું તેજ હતું ને, હો ન હો, આ ભિખારીનો છોકરો નથી લાગતો. છોકરાને પછી ક્યાં આપ્યા છો તમે લોકો? તો કે 12 ઝૂંપડામાં છે. કોણ છે? અમારા માતા પિતા છે. તમે શું કરો છો અહીંયા? ભીખ માંગવા આવ્યા છે. ચાલો મારી જોડે ચાલો. ગયા, લઈને ગયા. છોકરાઓ ગભરાઈ ગયા, અહીંયા તો રાજવારી પુરુષ છે, આપણને કાંઈ ગેરી ડસલા પહેરાવી દેશે. માં પાસે ગયા, ડટકા ડટકા, માં અમને લઈ આવ્યા છે અહીંયા. ભિખારી કીધું કેમ ભાઈ, મારા છોકરાઓએ કઈ ગુનો કર્યો? તો કે ના બેન, કોઈ ગુનો નથી કર્યો. હું તમને કંઈક પૂછવા આવ્યો છું કે જ્યાં તમારા સંતાન છે ને, આ 5 તારા સંતાન છે? તો કે હા અંદાતા મારા જ છે, મેં જ એમને જન્મ આપ્યો છે. તો કે જો બેન સાચું કહી દે, સાચું કહીશ તો સિરપાવ મળશે ઇનામ, અને જો જૂઠ ચલાવીશ ને તો પછી જેલમાં તને હું પૂરીશ. માટે સાચું કહી દે, આ 5 સંતાન તારા છે? ઓલી ગભરાઈ ગયા. તો રાજદરબારી પુરુષ છે ભાઈ, સામે આવી ગઈ જેલની વાત. તો કે અંદાતા માફ કરજો, મારી મમતા હતી એટલે મેં કહી દીધું કે મારા છે 5, પણ અંદાતા 4ને તો મેં જન્મ આપ્યો છે, પણ આ દીકરો તો મને રસ્તામાંથી મળ્યો છે. આજ 12 વર્ષથી હું એને પાલું પોસું છું, એટલે હું એને મારા સંતાન સમજ્યો છું. અચ્છા, મળ્યો છે ને રસ્તામાંથી? કઈ નગરીમાંથી મળ્યો તો? તો કે આ જ નગરીમાંથી મળ્યો. જોઈ લીધું એને બરોબર. નાક નકાશી રાજા સાહેબ સાથે જ મળતી આવે છે. હા ના, મોઢાનો છેપ આવ્યો દર. ક્યાંય જતા નહીં, તમને ઇનામ મળશે. ગયા રાજા સાહેબ પાસે. રાજા સાહેબ, આજે રાજકુમારની ભાડ મળી છે. મને લાગે છે એ રાજકુમાર છે, પણ હવે રાણી સાહેબ જો નક્કી કરે તો આપણે માની શકીએ કે એ રાજકુમાર છે. છે એની કોઈ નિશાની એવી કે આપણે માની શકીએ કે આ રાજકુમાર જ છે? રાણી તરત બોલી હા હા, એના પીઠમાં લાખાનું નિશાન હતું, એ જન્મ્યો હતો ત્યારે લાખ લઈને આવ્યો છે કે મને ઓળખી લઈશ કે? અને માં છે ને ભાઈ, એ માના તો આંચળમાં દૂધ ઉમડી જાય પોતાના દીકરાને જોઈને. તો હું જરૂર શોધી લઈશ કે મારો સંતાન છે તો એ, અને એનું આ નિશાન છે. રાજા, રાણી, પ્રધાન એક સૈનિક લઈ અને રથમાં બેસીને ઝૂંપડા પાસે ગયા.
રાજાને કીધું, જો સાહેબ આ. રાજાએ જોયું, રાણી બાજુમાં ગઈ, પોતાના દીકરાને હાથ પસાર્યો, અંદરમાં રોમાંચ અનુભવ થયા અને ફેરવ્યો. એને કપડા તો ફાટેલા હતા, તો ફાટેલા કપડામાંથી લાખું દેખાતું હતું. નાનું હતું ત્યારે નાનું હતું, હવે મોટું થઈ ગયું હતું. રાણી કહી દીધું, આ જ મારો દીકરો છે, હવે ઘરે લઈ જાવ. હવે રાણી સાહેબા, રાજા સાહેબ અને પ્રધાન વિનંતી કરે છે ઓલી ભિખારણને કે બેન, 12 વર્ષ સુધી તે અમારા સંતાનને સાચવ્યું, એના માટે તારા માટે અમે આ ઇનામ લાવ્યા છે, તું લઈ લે. અમારું સંતાન અમને પાછું સોંપી દે. તો કે લઈ જાઓ ભાઈ, તમારું છે તો તમે લેવા આવ્યા છો તો લઈ જાઓ. પણ હવે ઓલો રાજકુમાર જે 12 વર્ષથી ભિખારીના સાડલામાં મીટાયો હતો, એટલે ઈ પોતાની માને વળગ્યો, તું મને ક્યાં મોકલાવી છે? આ અજાણ્યા લોકો પાસે હું નહીં જઈશ. માં, તું મને બચાવી લે, મને તું વેચ નહીં, મને તું આપ નહીં, હું ક્યાંય નથી જવાનો. અને ચીસલાગ્યો ને બૂમાબૂમ કરવા લાગ્યો અને એકદમ એવો ભિખારણને પકડીને બેસી ગયો. હું નથી જવાનો, આ લોકો અજાણ્યા છે, મને મારી નાખશે, મને દુઃખી કરશે, હું નથી જવાનો. હવે રાજા કહે છે, બેટા સીધી રીતે ચાલે છે કે પછી જબરજસ્તી કરું? તમારે જવું હોય તો જાઓ, હું નથી ચાલવાનું. મારી માં આ છે, મારા પિતા આ છે, મારા ભાઈઓ આ છે, હું નહીં ચાલીશ તમારી જોડે. એટલે રાજાની આંખ ફરી, પ્રધાનને ઈશારો, સૈનિકોને ઈશારો કર્યો કે છોરો રોતો રહ્યો, રાડો પાડતો રહ્યો, એનું ગરજુ શું ભાઈ? પકડી આનો. વાહ પકડી અને છૂટી પાડી માંથી. માય બિચારી રોતી હતી. 12 મહિનાનો 12 વર્ષનો પ્રેમ હતો ને, પણ હવે શું કરે? એ તો મજબૂર હતી, ઓકલું સંતાન હતું. રોતો રોતો ચિલ્લાતો રહ્યો. સૈનિકોએ પકડ્યો, નાખ્યો રથમાં દોડાવી નાખ્યો. બોલો, ચિલ્લાતો રહ્યો, અરે મને બચાવો, 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 આ લોકો મને ક્યાંક લઈ જશે, મારી નાખશે, મને દુઃખી કરશે. માં બાજુમાં બેઠી, બેટા તને કાંઈ નહીં થશે, જો હું તારી માં છું, જો તારી હું માં છું, હું તને સુખી રાખીશ, તો જરાય ચિંતા ન કર. પણ હવે એકદમ સીધો કોઈ થોડો પડખો પકડે એટલે રોતો જ રહ્યો. ઘરે લઈ આવ્યા, કપડા બદલાવ્યા, નવરાવ્યો, ઘસી ઘસીને પહેલ ઉતાર્યા, બસોના વાળ કપાવ્યા, ગાયને બોલાવીને સુંદર મજાના કપડા રાજકુમારના તૈયાર રાખ્યા હતા, મુગટ પહેરાવ્યો, પછી જમવા બેસાડ્યો. એક એક પકવાન માં પ્રેમથી ચમચાથી ભરી ભરી હાથથી કોડિયા ભરાવે છે. એને થોડોક વિશ્વાસ બેઠો કે અહીંયા ગભરાવા જેવું તો નથી, દુઃખી તો નથી કરતા મને. એક દિવસ રાજા આવે સાંજે, પંપાળે હાથ ફેરવ્યો, બેટા તું ખોવાઈ ગયો હતો, તું મારો જ દીકરો છે, જો અરીસામાં જો, મારું નાક જો, તારું નાક જો, મારી આંખો જો, તારી આંખો જો, મારું રૂપ જો, છે ને ઓલા બધા તારા ભાઈઓ કેવા હતા, કાળા હતા ને, જો હું કેવો છું, તો તું મારા જેવો મળતો આવે છે ને. એમ ધીરે 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 વિશ્વાસમાં લેતા ગયા. 15 દિવસ સુધી મસાજ ચાલી, કપડા સુંદર, ભોજન સુંદર, એટલે આખી કાંતિ ખીલી ઉઠી. અસલી રૂપમાં આવી ગયો રાજકુમાર ભિખારીમાંથી. 15 દિવસે બરોબર એને વિશ્વાસ આવી ગયો, માં તું જ મારી માં છો. ત્યાં સુધી નહોતો કહેતો મારી માં પહેલી, મારી માં પહેલી. હવે તું જ મારી માં છો, મને પાકો વિશ્વાસ આવી ગયો છે. તો બેટા નક્કી ને, તું મારું સંતાન છો ને? હા, હું રાજકુમાર છું, હવે હું ભિખારી નહીં, હું રાજકુમાર છું. તો હવે ચાલો ફરવા માંડી બેટા. એટલે રાજકુમારને ઘોડા ઉપર બેસાડી પ્રધાન, સૈનિકો, રાજા સાહેબ બધા ફેરવા નીકળે છે. હવે કારણ કે બહુ વર્ષો પછી બાળક મળ્યો છે ને, એની ખુશી છે. હવે એટલામાં ઓલી ટોળકી મળી અને સામે ભિખારીઓની જે ભાઈ બાંધો હતા એના, એ તો હવે ઓળખે નહીં આ રાજકુમારને, પણ એ ઓળખી ગયો. એ ઓળખી ગયો પોતાના ભાઈઓને. તો કે હે મને ઓળખ્યો? તમે તો રાજા સાહેબ છો, અમે ક્યાંથી ઓળખીએ? તો કે હું તમારો ભાઈ એક વખતનો. તો કે ચાલ તો પછી અમે તારા વગર ઓલા થઈ ગયા છીએ, એકદમ સૂનું સૂનું લાગે છે, તું ચાલ અમારી જોડે ભીખ માંગવા માટે. હવે આવે તો કે હવે હું ભીખ માંગનારો નથી રહ્યો, પણ હવે તો હું દેનારો છું. હવે લેનારો નથી, હવે દેનારો છું. જો હું તમને ભિક્ષા આપું છું, એમ કરીને પોતાની ખિસ્સામાં રહેલી સોનામરો આપી પોતાના ભાઈ ભાંડુઓને. બોલું, હવે ઈ રાજકુમારને કોઈ એમ કે તું ઝૂંપડપટ્ટીમાં રહેવા ચાલ તો જાય,
અને ત્યારે શું થતું હતું? બચાવો, માં મને બચાવ, આ લોકો લઈ જશે, મારા ઘરમાંથી મને તગેડે છે તું, મને બચાવી લે, આ લોકો મને હેરાન કરશે. જ્યાં સુધી પોતે રાજકુમાર છે આવું એને વિશ્વાસમાં નહોતું બેઠું ત્યાં સુધી એ પોતાને ભિખારી જ સમજતો હતો અને ભીખ માંગવું એ જ મારું કર્તવ્ય સમજતો હતો. પણ જ્યાં 15 દિવસ મહિનો વીત્યો અને પૂરી અંદરથી શ્રદ્ધા, વિશ્વાસ નક્કી થઈ ગયું કે હું આ રાજકુમાર છું, આ રાજાનો હું દીકરો છું, ભવિષ્યનો હું રાજા છું, મારે મારી જવાબદારી સમજવી જોઈએ. માનો સ્વીકાર, પિતાનો સ્વીકાર અને પોતાના જીવનનો સ્વીકાર થઈ ગયો તો હવે એ ફરી પાછો કદી ભિખારી બની શકે? ત્યાં તો રાજાએ સમજાવ્યો, માતાજીએ સમજાવ્યું, પ્રધાન સાહેબે સમજાવ્યું. આપણને તો સમજાવનારા કોણ છે? રાજાધિરાજ, ત્રણ જગતનો નાથ, દેવાથી દેવ, ઋષભદેવ ભગવાન, આ અવસરપીણી કાળનો પહેલો તીર્થંકર. અને 24 તીર્થંકર આ ધરતી ઉપર આવીને એક જ વાત કરી છે કે તું 4 ગતિમાં ભીખ માંગનારો ભિખારી નથી. પૂછજો તમારા આત્માને, ભીખ જ માંગીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ? બોલો. પુણ્ય પાસે ભીખ માંગીએ છીએ, મને હે ભગવાન શંકેશ્વર દાદા હું 15 તારીખ પૂનમ ભરી દઈશ પણ દીકરીનો સત્પણ થઈ જાય તો બહુ હું રાજી થઈ જાઉં. હે શંકેશ્વર દાદા મારા દીકરાના લગ્ન બેસી જાય તો હું એક સિદ્ધ ચક્ર પૂજન બનાવી લઈશ. આ શું કરીએ છીએ? બીજું શું? કોઈ ભગવાન પાસે માંગે, કોઈ માતાજી પાસે માંગે, કોઈ પીર પાસે માંગે, કોઈ જગ પાસે માંગે, પણ માંગણી જ છે. એક વાર છે ને કોક ભગવાન પાસે બંદગી કરતા હતા તો માંગવા માટે આવ્યા તો અંદર બાદશાહ બંદગી કરતો હતો. તો બાદશાહ બંદગીમાં કહેતો હતો, હે પરવરદિગાર, મારું સૈન્ય બહુ મોટું વધે, મારા હાથી, ઘોડા, રથ, પાયદલ બહુ વધે અને બહુ દેશો ઉપર હું વિજય મેળવી અને હું મોટો સમ્રાટ બનું એવી તું મારા ઉપર કૃપા કરજે. બોલો જે 12 બીજો ઉભો હતો તો કે આ ભિખારી છે ને હું ભિખારી છું, એની ભીખ મોટી છે મારા કરતા, તો હવે રાજા જો ભિખારી છે, બાદશાહ ભિખારી છે, તો હવે મારે શું માંગવું છે અલ્લાહ પાસેથી? આપણે બધા ભિખારી છીએ. જ્ઞાની કે છે તો ભિખારી નથી પ્રભુ. આજે બહાર છે ને તો પુણ્યનો ઉદય છે તો છે, પુણ્યના ઉદય પૂરા થાય તો હાથમાંથી સરકી જાય છે. સુખ સમૃદ્ધિ બહારની, પણ તારા ભીતરનું જે સમૃદ્ધિ મૂડી જેટલી તારી પાસે એટલી જ અનંત સિદ્ધો પાસે, જેટલી તીર્થંકરો પાસે એટલી જ તારી પાસે. પણ તને આજ સુધી તીર્થંકર દેવ જેવો સમ્રાટ પણ સમજાવી શક્યો નહીં. રાજકુમારને તો એની માં સમજાવી લીધું, એ આવી ગયો પોતાના અંદરમાં. આપણે ક્યારે સમજશું? કેટલા ચોમાસા વીત્યા પછી કે હું ભિખારી નથી, 4 ગતિમાં ભીખ માંગનારો હું નથી, હું સમ્રાટનો સમ્રાટ છું. આ પાડ એકવાર હું સમ્રાટ છું. મારું જ્ઞાન, મારું દર્શન, મારું ચારિત્ર નામ, આનંદ બધું મારી પાસે છે. મને કોઈની પાસે ભીખ માંગવા જવું પડે કે મને જ્ઞાન આપો? એ મારા સાહેબ મને જ્ઞાન આપો, મારા સાહેબ જ્ઞાન નહીં આપે, મારા સાહેબ તમને માર્ગદર્શન આપશે. મને સંકેત આપો. સંકેત માંગવાની ચીજ છે. પાણી કુવામાં હોય તે અવાડામાં આવે કે અવાડામાંથી કુવામાં જાય? તમારો અનુભવ છે બધાને કે પાણી પાતાળમાંથી આવે છે. કઈ ઉપરથી અવાડામાં નાખવું પડે, ઉપર ટાંકી હોય તો એ મશીનથી ઉપર ચડાવવું પડે, પણ પાતાળ કુવાનું પાણી તો સ્રોત ચાલુ છે. એ કે કુવો માંગે ભીખ કે તમે મારામાં ટેન્કર ખાલી કરી દેજો, હું સવારે ખાલી થઈ જાઉં તો એ પાગલ પણ કરતો હશે કુવો? તો કે ના ના જા, બધાને હું રિપ્લાય કરીશ, પાણી મારી સપ્લાય કરીશ, મારી પાસે સ્રોત છે, અંદરથી પાતાળમાંથી આવે છે. એમ પ્રભુ પાણી કુવામાં સ્વતઃ હોય અવાડામાં જાય, એમ આપણે બધા હો. તમે સંસારી છો એમ નહીં માનતા કે સાહેબ તો તમે દીક્ષા લીધી એટલે ના. તીર્થંકર દેવ કે છે કે તમે મનુષ્ય માત્ર નહીં, અમે તો એકેન્દ્રથી માંડી કીડી, કુંજર, કબૂતર, કાગડા બધામાં આવો સ્ત્રોત જોઈ રહ્યા છે કે દરેક જીવ પોતાના દર્શન એટલે સંકેત, દર્શન નામ શ્રદ્ધા ગુણ આપણો આત્માનો ગુણ છે. એ કોઈ આપે અને લઈએ એવું થોડું છે. પાણી કુવામાં સ્વતઃ હોય એમ આપણા ભીતરમાં નિરંતર શ્રદ્ધા ગુણ ચાલી જ રહ્યો છે. પણ આપણી શ્રદ્ધા અત્યારે ઉલટી છે. ઉલટી છે એટલે ખોટી છે, ખોટી છે એટલે આપણે શું માની લીધું
કે હું શરીરધારી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, પણ ઈ શ્રદ્ધા જે દિવસે પલટી ખાય ને એનું નામ છે અંતર આત્મદશા. આનંદ ગંજી સાહેબે જે વાત લખી ને સુમતિનાથજી ભગવાનના સ્તવનમાં એમણે તે વ્યાખ્યા લખી તો કે મિથ્યાત્મીની એટલે બૈરાત્માની અને અંતરાત્માની. તો મિથ્યાત્મીની વ્યાખ્યામાં શું લખ્યું તો કે આત્મ બુદ્ધે હો કાયાધિક ગ્રયો બૈરાત્મ અગરૂપ એટલે પાપી છે. બૈરાત્મા પાપી કીધું આનંદ ગંજી મહારાજ સાહેબે. એ શું ભૂલ કરે છે તો કે આત્મ બુદ્ધે શરીરને કેમ સંગ્રહણ કર્યું એને કે શરીર એટલે આત્મા. શરીર મરી ગયો તો હું મરી ગયો, શરીર માંદું પડ્યું તો હું માંદું પડ્યો, શરીરમાં રોગ આવ્યો તો મને રોગ આવ્યો. આવી જે બુદ્ધિ છે એ બૈરાત્મા છે. એનાથી ઉલટું કાયાધિકનો હો સાક્ષી ધર રહ્યો અંતર આત્મ રૂપ સુજ્ઞાની. સાક્ષી ભાવ. અજ્ઞાની ચિંતા કરે સંસારની, પોતાની, પરાયાની, ગલીની, ગામની. અજ્ઞાની ચિંતા કરે અને જ્ઞાની ચિંતન કરે પોતાનું, મારું શું પરાયું શું. અને તીર્થંકર એટલે જ્ઞાની એટલે પરમાત્મા. એ શું કરે તો કે ચૈતન્યમાં રમે છે. ચિંતા, ચિંતન અને ચૈતન્ય. તીર્થંકર દેવ કેવળ જ્ઞાની ભગવાન ચૈતન્યમાં વિલસે છે અત્યારે 24 કલાક. અને જે હજુ સમ્યક્ત્વ પામી અને હજુ આગળ વધી રહ્યા છે, સર્વજ્ઞ નથી બન્યા, એ ચિંતનમાં ચાલે છે કે હું સ્વરૂપી છું, શુદ્ધ સ્વરૂપી છું. અને અજ્ઞાની વિચારો આખી દુનિયાની ચિંતા, રાજની ચિંતા, દેશની ચિંતા, શરીરની ચિંતા, પડોશીની ચિંતા, ગામની ચિંતા, પરગામની ચિંતા. એટલે ચિંતા ચિંતા ચિંતામાં આખી જિંદગી નીકળી જાય છે. માટે શું કીધું? કાયાધિકનો હો સાક્ષીધર. સૈનિક મહારાજા આપણા ભાવિના ભગવાન એક વખત બૈરાગ્ય દશામાં હતા ત્યારે બધું કર્યું, હિસાબી કરી, શરાબ બી પીધો, બધું જ કર્યું સાધુ દર્શન. પણ જ્યારે અનાથી મુનિનો યોગ મળ્યો, સત્ય વાત સમજ્યા, સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું એટલે અંતરાત્મા બન્યા. બૈરાગ 14 ગુણસ્થાનક છે ને, ગુણસ્થાનક છે. તો પહેલું, બીજું ને ત્રીજું 3 ગુણસ્થાનક બૈરાત્માના છે. ચોથેથી અંતરાત્મા શરૂ થાય તો ચોથેથી 12મા સુધી 9 ગુણસ્થાનક અંતરાત્માના છે અને 13મું અને 14મું પરમાત્માનું છે. પરમાત્મા તત્વ 3 દશા બતાવે છે ને આચાર્ય ભગવાન 3 દશા બતાવે છે: બૈરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો હું તમને પ્રશ્ન પૂછું કે બૈરાત્માના ગુણસ્થાનક કેટલા અને કયા કયા? તો 3, પહેલું, બીજું, ત્રીજું. પછી અંતરાત્માના ગુણસ્થાનક કેટલા અને કયા કયા? તો કે 9 ગુણસ્થાનક ચોથેથી 12મા સુધી અને 12માનો એન્ડ અને 13મું ગુણસ્થાનક એ પરમાત્મા તત્વ એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન. એ સામાન્ય કેવલી પણ હોય અને તીર્થંકર પણ છે કેવલી બને. એ બંને પોતાની સમૃદ્ધિ સચિત ભોગવે છે. તો 13મું અને 14મું આ 2 ગુણસ્થાનક પરમાત્મા દશાના છે. તો પરમાત્મા દશા ક્યાંથી આવશે? બહારથી મળશે? કોઈ ગુરુ આપશે? તો કે ના. જેમ કુવામાં સ્વતઃ સરવાણી ચાલે છે એમ આપણા ભીતરમાં સમ્યક દર્શન, અત્યારે સમ્યક દર્શન નથી તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણેય મોજૂદ છે. એમાંથી જ્યારે કન્વર્ટ થાય તો સૈનિક મહારાજા પુણ્યા શ્રાવકની સામાયિક લેવા ગયા. હવે બધાને ખબર છે, જાકારો મળ્યો, સામાયિક મળી નહીં, પાછા આવ્યા, પણ અંદરમાં એવી ચોટ લાગી, પુણ્યાજી તમે અમને સામાયિક નથી આપતા, કઈ વાંધો નહીં, તમે કેટલો સામાયિક ઠરવાની ચીજ છે, લેવા દેવાની ચીજ નથી, હું સામાયિક પ્રગટ કરીશ. અને એવો નિયમ છે. શાહીક સમ્યક દર્શન પ્રાપ્ત કોના ચરણોમાં થાય? તો કે કેવલ જ્ઞાની તીર્થંકર યા સામાન્ય કેવલ જ્ઞાનીના ચરણ કમલમાં શાહીક સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એવો સિદ્ધાંત છે. તો તીર્થંકર મહાવીર બેઠા હતા અને સૈનિક મહારાજા પ્રભુના શ્રી ચરણોમાં સામાયિક લઈને બેઠા. હું ભિખારી અત્યાર સુધી ભીખ માંગવા નીકળ્યો હતો, મને સામાયિકનું ફળ આપો. મને શ્રાવકે જગાડી દીધો, રાજન સામાયિક લેવા દેવાની ચીજ નથી, સામાયિક તો પોતાના ગુણોમાં ઠરવાની ચીજ છે. તો પ્રભુ હવે મને મારા ઘરમાં ઠરવું છે. અને શ્રી મહાવીરના પાદ મૂલમાં આપણા ભાવિના પહેલા ભગવાન, ભલે અત્યારે જ્યાં છે ત્યાં છે, એની સાથે કોઈ નિસ્બત નથી, એ ક્યાં ત્યાં નથી, એ તો પોતાના સ્વરૂપમાં ઠરેલા છે. બાહિર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ગટાગટ.
અંદરમાં આત્માનો આનંદ નિરંતર પી રહ્યો છે શ્રેણીક મહારાજાનો આત્મા, તો શ્રી મહાવીરના ચરણોમાં સામાયિક શ્રુત સામાયિકમાંથી સંકિત સામાયિકમાં કન્વર્ટ કર્યું. હું આત્મા, હું ભિખારી નહીં, કોકની પાસે પુણ્યની ને પાપની ભીખ માંગનારો હું નહીં. હું ચૈતન્ય મૂર્તિ, આનંદ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ, દર્શન મૂર્તિ, મને એને પ્રાપ્ત કરવો છે. અને એ ઉપયોગ બહારથી હટતો હટતો જ્ઞાન સૂક્ષ્મ થતું થતું, પરમહંસે કીધું હતું ને, સોયમાં દોરો પરવો તો સૂક્ષ્મ, એનાથી પણ જ્ઞાનને સૂક્ષ્મ કરી મનથી, વાણીથી, શરીરથી, વિચારોથી બધાથી હટાવી અને જ્ઞાનની ધારાને પકડી લીધી અને પ્રભુ શ્રી વીરના ચરણોમાં શ્રેણીક મહારાજાએ પોતાના ભીતરના ભગવાનના દર્શન કર્યા. એટલે દર્શન સપ્તકનો ક્ષય થયો. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ ચોકડી અને સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ ત્રણ દર્શન મોહનીય, આને કહેવાય છે દર્શન સપ્તક, જે આપણને આપણું ભાન થવા નથી દેતું. તો આ શ્રેણીક મહારાજાએ સાથે પ્રકૃતિઓનો ક્ષય કર્યો. એ તો માઇનસમાં ક્ષય થયો ગઈ, પણ મળ્યું શું? તો કે હું ભગવાન આત્મા છું. આવો નિરંતર આનંદ 24 કલાક જેમને હવે ભોગવવા માટે આ દશા, આનું નામ છે. એટલે લખ્યું થાણાં સૂત્રમાં, વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, શ્રેણીક તીર્થંકર થશે, શ્રેણીક ઠાણાંગ જોઈ લો. પદ્મનાભ નાભના તીર્થંકર શ્રેણીક ભગવાન થશે. પણ શું કર્યું? તો કે વ્રત નહીં, પચખાણ પણ નહીં શક્યા. અવિરતિનો ઉદય હતો. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, કોઈ વસ્તુ છોડી ન શક્યા, પણ શ્રેણીક તીર્થંકર થશે. ક્યાં જોઈએ સાહેબ? સાથ આપો. તો કે થાણાં સૂત્રમાં જોઈ લો. થાણાં સૂત્રમાં લખ્યું છે, કાંઈ ન કર્યું છતાં તીર્થંકર કેમ બનશે? પોતાના સ્વરૂપનું ભાન કરી હાલત સુધારી નાખી. હવે એક જન્મ પછી આ ધરતી ઉપર 84,000 વર્ષ પછી તીર્થંકર તરીકે પધારશે અને હજારો જીવોને મુક્તિ માર્ગનો બોધ આપી પોતાનું કાર્ય પૂરું કરી 72માં વર્ષે સિદ્ધલોકમાં બિરાજમાન થશે. તો અંતરાત્મા એટલે શું? તો કે કાર્ય કરે, રાજ્ય ચલાવે. જનક મહારાજાએ રાજ ચલાવ્યું, શ્રેણીક મહારાજાએ રાજ ચલાવ્યું, શ્રીપાલ કુમારે રાજ ચલાવ્યું, બધાએ રાજ ચલાવ્યું છે. પણ અંદરથી સાક્ષી ભાવે આમાં મારું, તેમ તમે બી કરી શકો છો. ઘરમાં કરી રહી શકો છો. તમે બધું છે, છોકરા, પોતરા, દોતરા સંભાળવા પડે, પણ અંદરમાં એક લખી રાખવાનું કે આમાં મારું આટલું જો કરશું. જો તપસ્યા કરવી જુદી વાત છે, વ્રત પાળવા જુદી વાત છે, પણ અંતરના પરિણામોમાં શુદ્ધિ લાવીને એ આખો લેસન છે ને, જુદો છે. અને એ લેસન આપણે નથી કર્યું, માટે વ્રત તપ જપ મયુર પર્વત જેટલા કર્યા અને છતાં આપણે અહીંયા બેઠા છીએ ને. હવે પૂછજો તમારા આત્માને કે હે જીવ, તને હજુ 4 ગતિમાં રખડવું છે તો જે રસ્તો છે એ બરોબર છે. અને જો તને મુક્ત થવું છે તો જે સંતો કે છે, આ એક સંતની વાત નથી, અહીંયા તો બધા સંતો, અનંત સંતો થયા અને થશે. કારણ કે જ્ઞાનીનો એક જ મત હોય, 1000 જ્ઞાનીઓ તો એક જ વાત હોય, અને અજ્ઞાની એક હોય તો 1000 મત હોય. આજે એક કહેશે, ખાલી બીજું કહેશે. પરમશક્તિ બેસાડજો તમે, એક એક જ્ઞાનીની વાત લેજો. દેવચંદ્રજી, યશો વિજયજી, આનંદગંજજી, માન વિજયજી, વીર વિજયજી, આચાર્ય પહેલા તમને કોઈ ફેરફાર, શબ્દો ફેર હોય. એટલે કીધું ને કબીરજીએ, કબીર કુવા એક પનિયારી અને ન્યારે ન્યારે બર્તન ભરે, પાણી ભરે અને પાણી અનેક હોય. જે નગરનું વાસણ આવ્યું તો કે હરિજનનું, આ મુસલમાનનું, આ જૈનનું, આ હિન્દુનું, પાણી તો એક જ હતું. ન્યારે ન્યારે બર્તન. એમ પ્રભુ આજે ભીતરી ભગવાન છે ને, એ બધાનું એક જ છે. આ તો જે કુલમાં જન્મ્યા તો કે આ જૈન, આ હિન્દુ, આ મુસલમાન, આ જાનવર, આ કાંઈક, આ કાંઈક, પણ પ્રભુ અંદરમાં રહેલું તત્વ તો એક જ છે. માટે સંતો કે છે એકવાર આ પાપ હાલત સુધરી જશે અને જો નકાર કરીશ તો નિગોદની દુનિયા તરફ તારું પ્રયાણ થશે. તો સ્વતંત્ર છો. શુભ કરવામાં સ્વતંત્ર, અશુભ કરવામાં સ્વતંત્ર, અને શુદ્ધની સાધના કરવામાં પણ અહીંયા કોઈની જબરજસ્તી ચાલે એમ નથી. માટે પ્રભુ આ વાતને અહીંયા જ રાખીએ. હજુ આગળ બી આચાર્ય ભગવાન કહેશે, આપણે એના ઉપર પારાયણ કરશું. આજે અમારા ગુરુ મહારાજની પુણ્યતિથિ છે.
પૂજ્ય પ્રવૃત્તિની સાધ્વી કાંતિશ્રીજી મહારાજ સાહેબ 43મી પુણ્યતિથિ છે. નામ તો કદાચ સાંભળ્યું જ છે. પૂજ્ય મહારાજ સાહેબ નાગલપુરના હતા. 1958 વિક્રમ સંવત 1958 એમનો જન્મદિવસ હતો. 1974માં એમણે સંયમ સ્વીકાર્યું. એમના ફૈબા મહારાજ સાહેબે દીક્ષા લીધી હતી, જેમનું નામ હતું લાભશ્રીજી મહારાજ સાહેબ. 16મા વર્ષે એમણે સંયમ સ્વીકાર્યું. ગુરુ મહારાજની દિશામાં રહીને એમણે સાધના કરી, જ્યોતિષ, પ્રાકૃત, સંસ્કૃત અભ્યાસ બી કર્યો અને પોતે વક્તા બન્યા. એમને 2 શિષ્યાઓ હતા મુખ્ય, સુનંદાશ્રીજી મહારાજ સાહેબ અને ઓમકારશ્રીજી મહારાજ સાહેબ. પછી અમે બધા શિષ્યાઓ અત્યારે 62 થાણા, એમાંથી અમુકનો દેવલોક થઈ ગયો, હજુ પણ 40-38 છીએ. તો એમનો કુલ પરિવાર અત્યારે અમારો 65-62 જેવો છે. એમની આશીર્વાદ છે અમારા ઉપર કે જે અમે આત્મ સાધના, સંયમ સાધના કરી રહ્યા છીએ. અમે તો એ ગુરુ મહારાજ તુંબડીમાં ચોમાસું કરી ગયા છું 2001ની સાલમાં. વિક્રમ સંવત અત્યારે 77 ચાલે છે. 2001ની સાલમાં 2000નું ચોમાસું ભુજમાં હતું. મારા ગુરુ મહારાજ કહેતા કાંતિશ્રી સાહેબ કે ભુજમાં જયારે ચોમાસું થયું એકલું જ મારા સાહેબનું ચોમાસું હતું. તો 3 ગજ ને ત્યાં તો કતરગજ, અચલગજ અને તપાગજ. તો સમસ્યા તો જુદી જુદી આવે. તો કે મારા જીવનમાં મેં 3 ભાષા વાંચ્યા હતા. કે ભુજમાં 3 ભાષા વાંચ્યા હતા. અચલગજનું જુદું, ખતરગજનું જુદું અને તપાગજનું જુદું, અને પોતાનું તો પાછું વાંચીએ. એટલે કે 4 ભાષા ત્યારે વાંચવાનો અવસર આવ્યો હતો. અને રાજા સાહેબ મદનસિંહજી હતા ત્યારે. તો એમના સ્વાધ્યાયમાં પણ વ્યાખ્યાન સાંભળવા માટે મહારાજા સ્વયં પધારતા હતા. એટલા પ્રભાવિત હતા ગુરુ મહારાજજી. અને 2001માં એમને અહીંયા તુંબડીમાં ચોમાસું કર્યું. કારણ કે પટેલ બાપા શામજી ભવાનજી એ ખૂબ એમને માનતા, જ્ઞાનના રસિયા હતા ને. હવે ગજભેદ થઈ ગયા. ત્યારે ગજભેદ એટલા નહોતા, ત્યારે ગુણાનુરાગિતા હતી. ગુણ દેખાય, વ્યક્તિ ગુણને પૂછતું હતું. તો ગુણાનુરાગિતાના કારણે પટેલ બાપા એમને વિનંતી કરી હતી. અને અહીંયા ચોમાસું કાંતિશ્રીજી મહારાજ, અમારો તો જન્મ જ હતો 2001ની સાલ 11નો જન્મ છે, પણ સાંભળીએ એમના શ્રી મુખે કે અમે તમારા તુંબડીમાં ચોમાસું કર્યું હતું અને ખૂબ આરાધના સબર, પ્રેમ સબર, ચતુર્માસ ઉલ્લાસ ઉમંગથી થયું હતું. અને તુંબડી સાથે પાયથન ગજનો તો નાતો પહેલેથી જોડાયેલો છે. બાલચંદ્રજી મહારાજ સાહેબ અહીંયા 5 ચોમાસા કર્યા છે. અને અત્યારે બાલચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભણેલા કોઈ વ્યક્તિ હાજર હશે આ સભામાં? છે. અમારા બેઠા છે ને કલ્યાણજીભાઈ પાછળ બેઠા છે. એ કે અમે 5 વર્ષના હતા. એમને આવ્યા અને એ જ વાત કરી કે અમે અહીંયા 5 વર્ષના હતા. એક કે હું, એક તમારા ભાઈ જાદવજી એટલે મારા મોટા ભાઈ જાદવજીભાઈ, અને બીજા કામસિંહ હરસિંહ ભૌવા આપણા. એ 3 અમે કે એમના ચેલા હતા. અમે સ્કૂલથી આવીએ, પુસ્તક ઘરે રાખીએ અને બાલચંદ્રજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આવીએ. અમને ખૂણામાં બેસાડી દે, જરા ક્યાં નજર નહીં કરતા ભણો. એટલે અમને કે બધા 5 પ્રતિક્રમણ પાયચન ગજના અમે કે શીખ્યા હતા બાલચંદ્રજી મહારાજ સાહેબ પાસે. તો જો અત્યારે પણ હજુ 90 વર્ષની ઉંમરે કલ્યાણજીભાઈ મોજૂદ છે અને એમને આ દિવસો હજુ પણ યાદ છે કે અમે આ રીતે. પછી કે તમારા ભાઈ તો દીક્ષા માટે તૈયાર થઈ ગયા હતા, પણ પછી રાજાનામ એ જમાનામાં રજા ન મળે. તો બાલચંદ્રજી મહારાજ સાહેબનો પણ અહીંયા તુંબડી સંઘ ઉપર ખૂબ મોટો ઉપકાર છે. અને આપણા ભાણભાઈ હતા ને પ્રેમજીભાઈના મમ્મી, એ તો ઘણા સ્તવન ગાતા, મને બરોબર યાદ છે. લગભગ બાલચંદ્રજી મહારાજ સાહેબના સ્તવન એમના મુખે અમે પ્રતિક્રમણમાં સાંભળતા. તો આ સંઘ ઉપર વાસુચંદ્ર ગજની સાથે પહેલેથી જ જોડાણ છે. કેમ કે પહેલાના વડીલો ગુણાનુરાગી હતા, ગચ્છાનુરાગી નહોતા. ઠીક છે, જેને જે સરને મળ્યું, કોઈ બુવા છે, કોઈ સાવલા છે, કોઈ છેડા છે, કોઈ ભેદા છે, કોઈ ડેડિયા છે, સૌ પોતપોતાના સરનેમ પ્રમાણે પોતાની આરાધના કરે કુલ દેવતાની. પણ અહીં તો પ્રભુ જેને જે ગત મળી છે આરાધના કરે છે. આવશ્યક તો બધાના સમાન છે, પણ જે સિદ્ધાંત છે એ તો બધાના એક સમાન છે. એટલે ગુણાનુરાગિતાના કારણે ગુરુ મહારાજ નું અહીંયા ચોમાસું પણ થયું. અને અમારો યોગ પણ, જેમ કાલે પ્રેમચંદભાઈએ કીધું કે આચાર્ય સાહેબે જયારે તેલ નાખી કે પૈસા પણ જોઈએ અને છોકરો પણ જોઈએ, મને એમ હતું તમે દીક્ષા લેશો, પણ આ વિદ્યાર્થીને ફસાવી નાખ્યા તમે. અમને તો એમ જ હતું પ્રેમચંદભાઈ દીક્ષા જ લેશે, કેમ કે બેન મહારાજ છે ને અમારા. તો 10 વર્ષે બેન મહારાજ દીક્ષા લીધી. હા, એ રેખા તો પછી એમ જ કહેવાય ને, એમ જ કહેવાય. પણ જુઓ પાણીની વ્યાકરણ શીખ્યા ને તો ઓલા જ્યોતિષી કેટલા ડ નંબર 1 નંબર છે. ડ
એને એવો ગુસ્સો આવ્યો ને એ રેખાને કાઢી નાખી એને, અને પાણીની વ્યાખ્યા રચનારા બની ગયા, પાણીની સંત. તો રેખાને પણ બદલી શકાય છે, એવું બની શકે છે. તો પટેલ બાપાએ જેમ કીધું ને, આ મેં છોકરો પણ આપશે ને રૂપિયા લખો, પાલર બાપાએ કીધું એમ અમારા જીવનમાં પણ આવું જ બન્યું કે સંયમના ભાવ હતા. તો મારા બાપા એટલે મારા પિતાશ્રી કઈ વાત કરી હશે, પટેલ બાપાની બેઠકમાં જ પ્રતિક્રમણ થાય. પહેલા એવો નિયમ હતો, પટેલ બાપા હોય તો ત્યાં બધા સાથે જ પુરુષો પ્રતિક્રમણ કરે. તો વાત કરી હશે કે છોરીનો ભાવ છે ને દીક્ષા કરે છે. તો એમને તરત શું કીધું ખબર છે? જો તારે તારી દીકરીને દીક્ષા આપવી હોય તો ખાંતીશ્રીજી પાસે આપવાની છે, આ મારી આજ્ઞા છે. બસ વાત પૂરી થઈ ગઈ. વડીલ કે હવે બધું ચાલે ને, છોકરીની ચોઈસ ને પછી લગ્નમાં પણ મરાઠી હોય કે મુસ્લિમ હોય કે મોચી હોય, ઈ કે ઈ જ કરી દેવું પડે છે. પહેલાના જમાનામાં તો વિનય, વિવેક, વડીલોની આમના તો ત્યાં. અને જો પાછા કીધું આપણા નિત્યાનંદશ્રીજી પણ ત્યાં છે, આ 6 વર્ષ એમના દીક્ષિત થઈ ગયા છે, કેટલા આગળ વધી ગયા છે. અને એક કરતા 2 બહેનો ભેગી થશે ને એટલે એને પણ સારું રહેશે. એટલે જો તારે દીક્ષા આપવી જોઈએ તો લઈ જા શાંતિશ્રીજી પાસે. પ્રતિક્રમણ કરીને આવ્યા અને કુદરતે લાડબાઈ અહીંયા કૌશીબાઈના બેન આવ્યા હતા, મોટી કાકરના, એટલે કે ઈ જતા હતા બીજા દિવસે. તો સામેથી મને કીધું મારા પિતાશ્રીએ કે તને મોટી કાકર જવું છે? ક્યાં મોટી કાકર ક્યાં? તો કે શાંતિશ્રીજી મારા પાસે ભણવા. તમે મોકલાવજો તો હું જાઉં છું, મને ગમશે તો રહીશ, નહીં તો પાછી. હા કે તું જા, ન ગમે તો પાછી. કપડા બી નથી લઈ ગઈ, એક જ જોડી કપડા હું લઈ. પણ જો હતા ને પૂર્વના અમારા ઋણાનુબંધ બાકી હતા એ લોકો સાથેના, તો બસ ત્યાં ગયા. 4 મારા સાહેબ 5 જણા હતા. નિજાનશ્રી મારા સાહેબ હતા, એ હતા અમારા. અને ગુરુ મહારાજ બી ખૂબ વાત્સલ્યવંત હતા. અને બુદ્ધિ પણ અમારી તેજ હતી ત્યારે ગાતાની. એ પહેલા દિવસે પ્રભાવિત થઈ ગયા કે 25 ગાતા એક સાથે, અને એવું વાત્સલ્ય બતાવ્યું. 2 દિવસમાંથી અમારા 2 મહિના રહેવાનું થઈ ગયું. કપડા પાછા આવી ગયા અને 3જા મહિને તો અમારી દીક્ષા પણ 3જા મહિને દીક્ષા થઈ ગઈ. કેમ? મારા સાહેબે કીધું હું કચ્છ છોડું છું, ગુજરાત જાઉં છું. પટેલ બાપાને કીધું તમારે દીક્ષા આપવા માટે હવે ધાંગધ્રા કે બોરબી આપવું પડશે. હવે હું કચ્છ આવવાની નથી, મારી ઉંમર થઈ ગઈ, 70 વર્ષ પાર થઈ ગયા છે. તો પટેલ બાપાએ જીદ કરી, નહીં, હું દીક્ષા તો તુંબડીમાં જ આપીશ, તમને આવવું પડશે. હું નહીં આવી શકીશ. હવે ડોલીના વિહાર હતા ત્યારે. તો પછી જો તમને તુંબડીમાં દીક્ષા આપવી હોય તો હમણાં મુહૂર્ત કાઢો, હમણાં કાઢો. કે ફરી નથી તો કે બધું ફરી લેશે, ચિંતા ન કરો, તેરી ચિંતા ન કરો, બધું વ્યવસ્થિત થઈ જશે. અને મુહૂર્ત નીકળ્યું પોષવદ છઠના. આજ તુંબડી ગામમાં 8 દિવસના મહોત્સવ સાથે કુવાના કાંઠે શાંતિશ્રીજી મારા સાહેબની નિશ્રામાં મુક્તિચંદ મારા સાહેબના વરદ હસ્તે અમને અહીંયા 3 મહિને જ આસોની ચોથના ગઈ હતી અને પોષવદ છઠના મારી અહીંયા સંયમનું. અને ત્યાર પછી અમને વિહાર કર્યો તુંબડીથી મોટી દીક્ષા ભદ્રેશ્વરમાં થઈ. પહેલું ચોમાસું મોરબી, પછી ધાંગધ્રા, પછી અમદાવાદ. આ રીતે અમારું વિચરણ થતા 34 વર્ષે ફરી પાછા આ જન્મભૂમિમાં આવવાનું થયું. વાત કરવી છે ગુરુ મહારાજની. એમનું સાનિધ્ય અમને માત્ર 7 વર્ષ થયું, પણ 7 વર્ષના સાનિધ્યમાં જે અમને એમને જ્ઞાનના દાન આપ્યા ને, મને હજુ માળા બનાવતા નથી આવતી. કારણ કે એમને એ માળા બનાવવામાં રસ જ નહોતો. એક જ વાત, ભોકો, બસ ભોકો. જ્ઞાન પ્રત્યેનો અનહદ પ્રેમ તે ત્યાં સુધી 77 વર્ષની ઉંમરે પોતે બેસી નહોતા શકતા તો સૂઈ રહેતા, ઊંઘ ન હોય, ખાલી લેટી રહે અને અમારી પાસેથી ચરિત્ર પૂછાવે, પ્રાકૃતના અને સંસ્કૃતના. એટલે છેલ્લે સુધી અમને એમને જ્ઞાન દાન આપ્યું. અને એક જ વાત, જ્ઞાન સર્વોપરી છે. જો જ્ઞાન હશે તો તમે સ્વયંને પણ તારી શકશો અને તમારી નજીકને આવનારા જેમ ગ્રસ્તીઓનું ધન છે એ ધનથી કાર્ય કરે એમ સંતો જ્ઞાન અને સ્વાધ્યાય તો સાધુનો પ્રાણ છે. માટે એમને તમને જે પણ ખૂબીઓ દેખાતી હોય અમારા જીવનમાં, બસ એમના આશીર્વાદ છે અને એમની મહેનત છે કે જે મહેનતને અમે વિશેષ અને વિશેષ વધારીએ એવી એમની પાસે એક માંગણી રાખી. અને બીજું, એમનાથી પ્રભાવિત થઈને માળિયાના મહારાણી દિલરકુંવરબા, એમનું ચોમાસા માળિયામાં 5 થયા. માળિયા નાનું ગામ છે પણ બહુ ભાવિક તફાગસ્તી છે, પણ ગુણાનું ભાગી જીવો હતા ને 5 ચોમાસા કર્યા. એમાં એક ચોમાસો રાણી સાહેબાને ભાવના થઈ કે હું મારા ખર્ચે કરાવું. ચોમાસો ઉપાસ એમાં,
પણ ખર્ચ બધો રાજા સાહેબ તો દિલીપ કુંવરજી અને દિલહર કુંવરબાએ આખા ચોમાસાનો લાભ લીધો. ખર્ચા તો થાય ને, સંગો આવે, આ તે બધું પ્રભાવના. ચોમાસું પૂરું થયું, પરિવર્તન માટે રાજ દરબારમાં એમણે વિનંતી કરી તો ત્યાં પરિવર્તન કર્યું. પછી દક્ષિણા દેવાની વાત આવી ને તો સામેથી કીધું મહારાણીએ કે મારા સાહેબ તમે બહુ કૃપા કરી અને મારી વિનંતીનો સ્વીકાર કરી અને તમે ચોમાસું અહીંયા વિતાવ્યું, તો હું તમને હવે શું આપું, કપડા, આ તે. ત્યારે મારા સાહેબે કીધું જો અમને કાંઈ જ કપ નથી કપડાનો કપ, નથી બીજી કોઈ વસ્તુનો કપ, અને તમને જો ગુરુ દક્ષિણા આપવી હોય તો તમારા જીવનમાં કોઈ વ્યસન હોય ને એ અમને સોંપી દો. હવે ક્ષત્રિયો હતા ને, એટલે ક્ષત્રિયોના ઘરમાં તો શિકાર તો સહેજે હોય, અને દિલહર કુંવરબા શિકાર કરતા. ત્યારે મહારાજશ્રીએ કીધું અમને તમારું વ્યસન સોંપી દો. ખબર તો હતી એમને. તો એમણે કીધું મહારાજશ્રી આપ મારી પાસેથી માંગો છો, પણ હવે હું પિયરીએ જાઉં ને તો મારા ભાઈઓ મને જબરજસ્તી શિકાર કરવા લઈ જાય તો મારે જવું પડે મારા ભાઈઓના માન ખાતર. પણ એમ કરો કે હું નિર્દોષ પ્રાણીઓને નહીં મારું, સસલા, હરણા, આવા કોઈ પણ જીવો ઉપર હું શિકાર માટે બંદૂક નહીં ચલાવીશ. બાકી એક જે ક્રૂર હિંસક પ્રાણી છે તો મારા સાહેબ કીધું અમે એવી તમને છૂટ ના આપીએ, કોઈના માટે અમે નિયમમાં છૂટ ના આપીએ, અમારું તો પૂર્ણ નિયમ. તો એમને મનમાં ધારી લીધું ઠીક છે, ગુરુ મહારાજ કહે છે તો હું નિર્દોષ જીવોની રક્ષા કરીશ, પણ જ્યારે કેવો અવસર આવશે તો વાઘવરું સિંહનો હું શિકાર મનમાં ધારી લીધો. અહીં સંતો તો છૂટ થોડી આપે કોઈ જીવની. પ્રતિજ્ઞા લઈ લીધી. સમય પૂરો થઈ ગયો, મહારાજશ્રી યાદ કરી ગયા. મહારાણીના શબ્દો છે, એમની ચોપડીઓ લખેલી છે ને, ક્ષમાદેવી, રક્ષાદેવી, ચિત્રકલા, ગૃહમંજરી, એમાં પત્ર છપાયેલો છે, એમાંથી મેં વાંચ્યું છે. કારણ કે ત્યારે તમે તો નાના હતા, અમને ક્યાંથી ખબર હોય. તો એ મહારાણી સાહેબા છૂટા થઈ ગયા, ગુરુદેવ ગયા એટલે માનતા હતા, ખૂબ શ્રદ્ધા હતી. કાંતિશ્રીજી એટલે એમના માટે ભગવાન સ્વરૂપ. હવે એમાં એમને પિયર જવાનું થયું. પિયર ગયા તો ભાઈઓએ કીધું ચાલો બેન આપણે ફરવા જશું શિકારે. તો તૈયાર થયા, ઘોડે બેઠા, બંદૂકો હાથમાં લીધી, ગયા જંગલમાં. અને સામે જ્યાં સિંહ દેખાયો ત્યાં એમણે પોતે લખ્યું છે મને સિંહ દેખાયો એટલે મેં મારી બંદૂક તૈયાર કરી. પણ બંદૂક અને સિંહની વચ્ચે હું બંદૂક છોડું અને સિંહનો ખાત્મો કરું, એના વચ્ચે મારા ગુરુ મહારાજ કાંતિશ્રી મહારાજ સાહેબની હુબહુ મૂર્તિ આવીને ઊભી રહી ગઈ, હાથ કરીને નહીં દિલહર કુંવર નહીં, નિર્દોષ જીવની રક્ષા કરું. અને તરત જ મારી બંદૂક પડી ગઈ છે. મારા ભાઈ કીધું શું થઈ દિલહર? તો કે બસ થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું, આજથી હવે હું શિકાર કરીશ નહીં. એ દિવસનો દિવસ મેં બંદૂક છોડી દીધી. ભાઈઓને પણ કહી દીધું હવે મારા જીવનમાં કોઈ પણ જીવની હિંસા હશે નહીં. અને એ વાત એમણે લખી પત્રની અંદરમાં. એ ગુરુ મહારાજની કેટલી કરુણા કે જીવંત તો જ્યારે હતા ત્યારે મને બોધ આપતા હતા, પણ વિહાર કરી ગયા પછી જ્યારે હું જીવ હિંસા કરવા તૈયાર થઈ ત્યારે ગુરુ મહારાજે પ્રત્યક્ષ આવી અને મને બચાવી લીધી. એ ગુરુ મહારાજનો અનહદ ઉપકાર. એ માટે હું સકલ સંઘના શ્રી ચરણોમાં આવા ગુરુ મને મળ્યા છે એના માટે હું પ્રણામ કરું છું. એ પત્ર અત્યારે પણ મોજૂદ છે પુસ્તકની અંદરમાં. તો આવો હતો એમનો પ્રભાવ. અને હજુ એક વાત કરું હું તમને કે જ્યારે નાગલપુર ચોમાસું કર્યું, ગજભેદ તો ચાલ્યા જ કરે છે. હવે કાંતિશ્રી મહારાજ સાહેબ બહુ વિદ્વાન, એટલું એનું બહારનું વ્યક્તિત્વ પણ સુંદર ઉજળું. અને વાવા થાય કોકના પેટમાં તેલ રેડાયું કે આ તો એનું નામ થઈ જશે, અહીંયા નાગલપુરના છે, તો એની ખૂબ નિંદા કરે, એટલી બધી કાંતિશ્રીજીની નિંદા કરે. તો એમના ભાઈ નાનજીભાઈને ખબર મળ્યા કે મારા બેન મહારાજ માટે આવું આવું બોલે છે ફલાણા ભાઈ. એટલે આવ્યા મારા સાહેબ પાસે, મારા સાહેબ મને એક આજ્ઞા આપશો? તો કે શું? તો જો તમારા માટે ઓલા ભર બજારે છે ને નિંદા કરે છે, કાંતિશ્રી આવી છે ને આવી છે, મને એક ઝપટ મારવા દે એ શુદ્ધ થઈ જશે. તો કે ભાઈ આપણું એ કામ નહીં, ઝપટ મારવી એ આપણું કામ નહીં, શાંતિ રાખો, બધું સારું થઈ જશે. અને સાંજે આ વાત કરી ભાઈએ, જો આ નમ્રતાની મૂર્તિ, આટલા વિદ્વાન, આટલા શિષ્યના ગુરુ, આટલી વિદ્વતા, અને છતાં બીજા દિવસે સવારે ઓમકારસિંહ મહારાજ સાહેબને કહે છે ચાલ મારી સાથે બોરવા. તો મહારાજશ્રી બોરવા જાય એની નવાઈની વાત. તો કેમ? તો કીધું ચાલ મારી જોડે. તરફની લીધી. આ ગાડી દેનારા ભાઈનું ઘર, આગળ એમના ભાઈનું ઘર, પડોશી જતા બને. તો
તો મહારાજશ્રી જેવી ગલી છે ને, આમ નાગલપુરની ગલીઓ સીધી છે, આમ સીધું દેખાય, આપણી જેમ નહીં, આમ પછી આડ નથી. તો કેવું કાંતિશ્રીજી આવે છે, તો ભાઈ છે ને દાતણ કરતા ઘૂસી ગયા ઘરમાં, તો કાંતિશ્રી આવે છે આ બાજુ. એને એમાં છે ભાઈના ઘરે જતા હશે. કાંતિશ્રી મારે છે આગળ વધ્યા, 1 2 3 4 5 ઘર છોડી અને જ્યાં એમનું ઘર આવ્યું એ ઘર પાસે ઉભા રહીને બોલ્યા, ધર્મલા. ભાઈ સાહેબ નામ લીધું, નામ નહીં કહેશે, ધર્મલા. બોલા ભાઈ તો આશ્ચર્યચકિત, હજુ કાલે તમે આટલી ગાડીઓ બકી છે અને મારા ઘરે આવ્યા, એટલી તો લજ્જા તો નથી એમનામાં. પધારો 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 મારા સાહેબ. ગયા અંદર મારા સાહેબ. ગોળ લ્યો ગોળ. અલારાભાઈ ગોળ લ્યો, આજે તમારા હાથે અમે મોટું મીઠું કરવા આવ્યા છીએ. જો આ નમ્રતા, આ અમને શીખવાડી છે. અમારા જીવનમાં પણ જ્યારે આવા પ્રસંગ બને સંસાર છે, અમે આ જ પગલે ચાલ્યા છીએ. ગોળ લ્યો, તમારા હાથે જ વળશું અમે. અને આંખો પછી રહી શકે ભાઈ કે એક જે હું આટલી નિંદા કરું અને એ વ્યક્તિ મારા હાથે ગોળ વાળવા, અને તે સામે ચડીને આંખોમાં આંસુ સાથે, હૃદયના દર્દ સાથે મારે શ્રીને ગોળ વળાવ્યું. રોતા રોતા, મારી માફ કરજો માં, મને મારી ભૂલ થઈ ગઈ. કે ના, એ ભૂલ કોઈની નથી થઈ. સારું છે, સોનાની તો કસોટી થાય ને, કોઈ કથિતની કસોટીઓ થતી હશે કે? આ તો સોનાની કસોટી હતી, સોનું પાર પડ્યું છે. આવો આજથી વ્યાખ્યાનમાં આપણે બધા સાથે મળી અને ભગવાન મહાવીરનો જયકાર કરશું. અને એ ભાઈ સાહેબ વ્યાખ્યાનમાં આવતા ગયા. ખૂબ શાસન પ્રભાવના સાથેનું ચોમાસું વીત્યું. આ અમને ક્યારે ખબર પડી? ખબર છે, અમે અમદાવાદ 2031માં ચોમાસું હતું. એ ભાઈ મુંબઈથી કચ્છ જતા હતા. કાંતિશ્રી મહારાજ સાહેબની 77ની ઉંમર હતી, 75ની. તો એને મન થયું કે હવે એમના જવાના દિવસો છે ને મારા દિવસો છે, ક્યારે ભગવાનનું તેડું આવે તો ચાલો જતા જતા હું એકવાર એમના દર્શન કરી અને મીઠા વિક્રમ માંગી લઉં. એટલે અમદાવાદ સ્ટેશન ઉતરી શામળાજી પોળમાં આવ્યા. જેવા આવ્યા એવા સંસ્કાર મહારાજના ચરણોમાં, અને રોવે 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 એટલા રોવા લાગ્યા. તો અમે, હું અને નિજામસિંહ માસે બેઠા હતા, અમે અલગ જગ્યાએ હતા, ગરમીના કારણે ઉભા સેમાં નહોતા. ખૂબ રોયા. પછી માફી માંગી, સાહેબ ભૂલી જજો, હું ત્યારે અજ્ઞાન દશામાં હતો. તો કે ભાઈ એ બધું ગયું, વર્ષો વીતી ગયા, હવે એ વાતને ક્યાં મગજમાં રાખી છે? કાઢો બધું કચરો કાઢો. વાત કરી બેઠા, કલાક અડધો કલાક એ ગયા ને પછી અમે પૂછ્યું બંને ગુરુબેનોએ કે ગુરુદેવ કોણ હતા અને શેની માફી માંગતા હતા અને કેમ આટલું રોયા? ત્યારે કાંતિશ્રીજી મહારાજ સાહેબે અમને, મને અને મારા ગુરુબેન બંનેને આ વાત કરી કે જુઓ, આવું હતું, નિંદા કરતો હતો અમારી ભર બજારે, ચોકની વચ્ચે, મારા ગામમાં નાગરપુરમાં, પણ મેં આ પગલા ભર્યા તો એ ભાઈ એવા ભેજ જેવા નરમ બની ગયા કે બીજા દિવસથી સ્વાધ્યાયમાં વ્યાખ્યાનમાં આવવા માંડ્યા. અને આજે જુઓ, હવે જતા જતા એ 80 પહોંચ્યા છે, હું 80 તૈયારી છે. તો જતા જતા મારી પાસે આવી અને આજે એ દિવસને યાદ કરી અને એ દુષ્કે રહ્યા કે મેં અજ્ઞાન દશામાં આપની ખૂબ આશાધના કરી છે, તો મારા સાહેબ મને માફ કરજો. અને પછી કીધું, જુઓ સાધ્વીઓ, તમારા જીવનમાં પણ આવા પ્રસંગો ભવિષ્યમાં બનશે, કારણ કે બધી 5 આંગળી સરખી ન હોય, દરેકની સોચ જુદી હોય, દરેકના વિચાર જુદા હોય. તો જ્યારે પણ આવો પ્રસંગ આવે ત્યારે આક્રોશ, આવેશ અને આવેગને સમાવી અને તમે સમતા ભાવનો રસપાન કરજો, તો તમે પણ સુખી રહેશો અને તમારી આજુબાજુના જીવોને પણ સુખ શાંતિ મળશે. તો આવા મારા ગુરુ મહારાજના એક આ નમ્રતાનો ગુણ, એક આ પ્રભાવતાનો ગુણ, અને બીજું સાધનની પ્રત્યે અત્યંત એમને પ્રેમ હતો. એટલે ખૂબ એમણે ગુપ્ત રીતે સાધનિક અને બીજું જ્ઞાન દાન પાઠશાળાઓ પણ ખોલી. તો ઘણી બધી વાતો એમના જીવનમાંથી અમને જાણવા પણ મળી છે અને ખૂબ એમણે અમને અમૃત પાડ્યું છે. અને અત્યારે પણ આશીર્વાદ વરસી જ રહ્યા છે. ત્યારે પણ ખૂબી દેખાય છે, અમારું કાંઈ નથી, એ ગુરુ મહારાજનું છે. ખામી દેખાય એ અમારી ભૂલ છે, એને સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ નમ્ર ભાવે. એવા પરમ ઉપકારી પૂજ્ય પ્રવૃત્તિની સાથી કાંતિશ્રીજી મહારાજ સાહેબની આજે 43મી પુણ્યતિથિ. એમને 2011માં ધાંગધ્રામાં પ્રવૃત્તિની પદ મળ્યું હતું અને 2034 વિક્રમ સંવત શ્રાવણ સુદ સાતમ સાંજના 7 વાગે મુલુંડમાં એમણે પોતાના અંતિમ શ્વાસ પૂરા કર્યા હતા. શનિવારના દિવસે એમની પાલખી હતી. તો આજે 43મી પુણ્યતિથિએ એમના શ્રી ચરણોમાં અત્યંત ભાવપૂર્વક વંદના સાથે હું શ્રદ્ધાંજલિ તોમડી સંઘ તરફથી અને અમારા તરફથી આપી એ જ પ્રાર્થના કરું છું કે ગુરુદેવ
આપ ત્યાં પણ હો, શાશ્વત આપશો. આપના આશીર્વાદ અમારા ઉપર વરસતા રહે. અમે સંયમ સાધનામાં, આત્મ સાધનામાં આગળ વધીએ અને આપ શ્રી પણ આપની આત્મ સાધનાને આગળ વધારતા 4 ગતિનો અંત કરી સિદ્ધલોકમાં બિરાજો એવી પરમ પવિત્ર મંગલ ભાવના.